પરમ હનુમાનજી દાદાના સાનિધ્યમાં શનિવારીના ભજન કરીને બેઠા છીએ. ગણપતિ દાદાને પણ અહીંયા પધરામણી કરેલ હોય વર્ષોથી, પણ ભજન તો ઠીક છે. અત્યારે રાતના કેટલા વાગ્યા ભાઈ? 2:32 થઈ છે. રાતના 2:32. તોય ત્યાં વીડિયાવાળા ભાઈ મને કહે છે કંઈક બોલો. બોલી નાખું. અમારા ગામડાની અંદર એક કહેવતની પાછળ બીજી કહેવત છે, તમે બહુ ઓછી સાંભળે છે. અમે તો ગામડામાં મોટા થયા નાનેથી, તો અમારા ઘરે મહેમાન આવતા કે આજુબાજુમાં મહેમાન આવતા, એટલે મહેમાન આવીને ફળિયામાં ઊભા રહે એટલે ઘરધણી તરત બોલતા, તમને કહું ખાટલો બાટલો ઢાળો ને. એટલે ખાટલો તો ઠીક, પણ આ બાટલો શું? ખાટલો બાટલો ઢાળો એટલે ખાટલો ઢળાઈ જાય. ગોદડું બોદડું નાખો માથે. ગોદડું તો ઠીક, પણ બોદડું શું? ઉભા રહો. એટલે આ રીતે મહેમાન આવ્યા, ખાટલો બાટલો ઢાળો. ખાટલો તો ઠીક, પણ બાટલો શું? પછી ખાટલો ઢાળ્યા પછી પાછું એનું ગરદણે કે હવે ગોદડું બોદડું નાખો અથવા તો પાથરો. ગોદડું ઠીક, પણ બોદડું શું? આ બધું થાય ને પછી મહેમાન ખાટલે બેસે ને પછી ત્રીજી વાર ગરદણી કે તમને કહું ચૂલું બુલું હળગાવો, ટીટિયા બીટિયા નાખો એમાં. એટલે આ ચૂલો ને બુલો ને આ શું બધું ટીટિયા ને બીટિયા, એટલે એ ચૂલો હળગાવે ને પછી ટીટિયા બીટિયા નાખે ને મહેમાન બેઠા બેઠા બધું જોતા હોય. પછી ભાઈ મજા આવે. ચા પી લે ને પછી તરત જ ગરદણી પાછું એના ઘરમાં પત્ની હોય ને એને હાકલ પડીને કે એ તમને કહો મહેમાન રોકાવાના છે, ચૂલા ઉપર તાવડી બાવડી મૂકો, એક બે રોટલા બોટલા ઘડો. એ રોટલા ને બોટલા ને બધા ઘડ્યા પછી બધા ભેગા થઈને ખાવા બેસે. ખાઈને પછી સળું કરે, સળું કરીને પાણી પીને પછી પાછા ખાટલે બે એટલે 6ઠ્ઠી વાર પૂછે સોડા બોડા પીશું કાંઈ? સોડા તો ઠીક, પણ બોડા હું? આખું ભારત આમના માલે છે. હું તો આમ એકલો એકલો બેઠો. આ રાતે 3 વાગ્યા તો એ આના મંથનમાંથી બહાર નથી નીકળ્યો. આ બધું શું હોય છે? એટલે આ બધું આપણા વડવાઓની કહેવતું, પહેલાંના જૂનવાણી માણસોની. અત્યારે આપણને એમાંથી કંઈક મેળવીએ તો મજા આવે. બસ આટલું બોલીને જય સિયા રામ. હવે 3 વાગ્યા છે મારા રામ.